ફેંગલ ચક્રવાતે તમિલનાડુમાં ભારે વરસાદ અને ચેન્નાઈ અને અન્ય 9 જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ થવા માટે મજબૂર કર્યા. ફેંગલ ચક્રવાતે તમિલનાડુમાં ભારે વરસાદ અને ચેન્નાઈ અને અન્ય 9 જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ થવા માટે મજબૂર કર્યા છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગ એટલે કે IMDએ યલો એલર્ટ જારી કર્યું છે અને 28 નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં તીવ્ર બનેલો આ ચક્રવાત તમિલનાડુના કિનારે આગળ વધતા વધુ વરસાદ અને સંભવિત પૂર લાવવાની શક્યતા છે. તંત્રોએ સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ એટલે કે NDRFની ટીમોને તૈનાત કરી છે. પ્રભાવિત વિસ્તારોના રહેવાસીઓને ઘરમાં રહેવા અને સ્થાનિક તંત્રો દ્વારા જારી કરાયેલા સલામતી માર્ગદર્શિકાઓનું પાલન કરવા સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદે ચેન્નાઈના અનેક ભાગોમાં પાણી ભરાવાનું કારણ બન્યું છે, જેના કારણે દૈનિક જીવન અને પરિવહન ખોરવાયું છે.